હલો, ધોરણ 11ના વિદ્યાર્થી ભાઈ બહેનો, અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 8 નવા આર્થિક સુધારાઓ, એની અંદર આજે આપણે જે ચર્ચા કરવાના છે એ આપણો ટોપિક છે ખાનગીકરણ. ખાનગીકરણ એટલે જેને પ્રાઇવેટાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાઇવેટાઇઝેશન એટલે કે પ્રાઇવેટ માલિકીનું કે ખાનગી માલિકીનું જે હોય એને આપણે ખાનગી માલિકી અથવા તો પ્રાઇવેટાઇઝેશન તરીકે ઓળખ્યા છે. પહેલાં હું તમને જરા એના ચર્ચા કરી લઉં કે ભારતમાં પ્રાઇવેટાઇઝેશન કરવાની જરૂર કેમ ઊભી થઈ. તો કે ભારતમાં જે જાહેર માલિકીના જે જાહેર સાહસો હતા એની અંદર આર્થિક ખોટનું પ્રમાણ વધવાના કારણે આ બધા ઉદ્યોગો, એમાં ભ્રષ્ટાચાર, આ બધાના કારણે જે છે નીચી ગુણવત્તા, આ બધા અનેક કારણોથી પ્રાઇવેટાઇઝેશન કરવાની જે છે એ આપણે જરૂર પડી છે. પ્રાઇવેટાઇઝેશન એટલે શું અથવા તો ખાનગીકરણ એટલે શું? તો કે ખાનગીકરણ એટલે કે જે ઉદ્યોગની માલિકી રાજ્યની હોય. રાજ્ય એટલે મેં તમને આગળના વિડીયોમાં પણ કીધું, રાજ્ય એટલે કે સરકારની માલિકીની હોય. અને સરકાર એટલે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની માલિકીની સંસ્થાઓ, જેને પણ આપણે સરકાર કહીએ છીએ. એટલે અહીંયા રાજ્ય એટલે આ ત્રણેય પ્રકારની સરકાર કહેવામાં આવે છે. એટલે કે જે ઔદ્યોગિક એકમની માલિકી જે છે એ રાજ્યની હોય અને જેનું હવે પછી ખાનગી ક્ષેત્રની અંદર એનું હસ્તાંતરણ કરવામાં આવે. હસ્તાંતરણ કરવું એટલે શું કે જે સરકારની માલિકીનું જે છે હવે ખાનગી ક્ષેત્રને સોંપી દેવું, એને હસ્તાંતરણ કર્યું કહેવાય. તો કે એને આપણે જે છે એ ખાનગીકરણ અથવા તો પ્રાઇવેટાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. આ વ્યાખ્યા હું તમને બીજી વાર કહી દઉં કે ખાનગીકરણ એટલે કે જે ઔદ્યોગિક એકમની માલિકી જે છે એ રાજ્યની હોય અને જેનું હસ્તાંતર છે એ ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે તો એને ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખાનગીકરણ જે છે અહીંયા બે રીતે થાય છે. એક છે માલિકીની રીતે સંચાલનના રૂપે ખાનગીકરણ. એટલે આમાં શું કહેવામાં આવે છે કે માલિકી અને સંચાલન જે છે એ પૂર્ણ રૂપે અથવા તો આંશિક રૂપે કરવામાં આવે. હવે પૂર્ણ રૂપે એટલે કે આખું ઔદ્યોગિક એકમ 51% જેટલું વેચી નાખવામાં આવે, અથવા તો જે 50%થી ઓછા ભાગનું ઔદ્યોગિક એકમ વેચી નાખવામાં આવે શેરમૂડીની દ્રષ્ટિએ, બરાબર છે. એટલે કે જે ઔદ્યોગિક એકમની માલિકી જે છે અને એનું સંચાલન જે છે એ પૂર્ણ રૂપે વેચી દેવામાં આવે અથવા તો આંશિક રૂપે વેચી દેવામાં આવે. આ પહેલો ભાગ થયો. બીજું, ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવતી જે પ્રક્રિયા છે એ સોંપવામાં આવતી જે પ્રક્રિયાને આપણે ખાનગીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ખાનગીકરણ જે કરવામાં આવે છે એની અંદર આ બે ભાગ પાડવામાં આવે છે. હવે ખાનગીકરણ આ જે મેં તમને વ્યાખ્યા કહી અને વ્યાખ્યાના અનુસંધાનમાં ખાનગીકરણ કેવી રીતે કયા બે ભાગમાં વહેંચવામાં આવે છે એ બે વિશે મેં તમને સમજાવ્યું. હવે હું તમને બીજો ટોપિક સમજાવી રહ્યો છું ખાનગીકરણની, કે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા. ભારતમાં જે ખાનગીકરણની પ્રક્રિયા જે છે એ બે રીતે કરવામાં આવી છે. એમાં એક છે વિમૂડીકરણ. વિમૂડીકરણ એટલે કે એને ઇંગ્લિશમાં કહેવાય ડિસઇન્વેસ્ટમેન્ટ.
ડિસઇન્વેસ્ટમેન્ટ. અને બીજું જે છે નંબર 2 કે જાહેર અથવા ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો. એટલે જાહેર અથવા સંયુક્ત માલિકીના એકમો. હું તમને એનું અત્યારનું એક ઉદાહરણ આપું. એક્સિસ બેંક. તમે આજના પેપરમાં જોયું હશે, આજે 9મી તારીખના પેપરની અંદર એવું સરકારે લખ્યું છે કે એક્સિસ બેંકનું જે છે એમાંથી એક્સિસ બેંકમાં જે કેન્દ્ર સરકારની માલિકીનો હિસ્સો છે એમાંથી 7% કેન્દ્ર સરકાર વેચી નાખવા માંગે છે. બરાબર છે? એટલે શું થશે કે એક્સિસ બેંકનું સંચાલન એક્સિસ બેંક પોતે કરે છે, પણ એમાં સરકારનો હિસ્સો છે, એમાંથી પોતાનો હિસ્સો થોડો વેચી નાખવા માંગે છે. અથવા એને આવી રીતે પણ હોય કે કોઈ જાહેર ક્ષેત્રનું એકમ છે એનું સંચાલન જે છે એ સરકાર પોતે કરે છે, પણ એનો થોડોક હિસ્સો જે છે એ પ્રાઇવેટ સેક્ટરને અથવા તો જાહેર પ્રજાને વેચી નાખવામાં આવે. દાખલા તરીકે એસબીઆઈ બેંક. એસબીઆઈ બેંકનું સંચાલન જે છે એ સરકાર હસ્તક છે, પણ એનો અમુક હિસ્સો પ્રાઇવેટ સેક્ટરને વેચી નાખવામાં આવે છે. બરાબર છે? તો કે આવી રીતે થઈ શકે છે. મારુતિ સુઝુકી જે છે એમાં પણ એવું છે કે જાહેર અને ખાનગી એટલે કે સંયુક્ત માલિકીના એકમો છે. સંયુક્ત માલિકીના એકમોની દ્રષ્ટિએ ખાનગીકરણ એટલે શું? તો કે એક હિસ્સો સરકારનો હોય અને બીજો હિસ્સો જે છે એ પ્રાઇવેટ સંસ્થાનો હોય. આ બંને સંસ્થાઓ જે છે એ ભેગી મળીને સંચાલન કરે છે, પણ જેનું શેર મૂડી વધારે હશે એનું સંચાલન આપણને અહીંયા જોવા મળે છે. બરાબર છે? બીજું એવું પણ હોઈ શકે કે સરકારની માલિકીની જોડે સંચાલન હોય પણ પોતાનો હિસ્સો એને થોડો વેચી નાખ્યો હોય તો. એટલે આમાં અમે તમને સમજાવ્યું, તમને આમાં લગભગ ખબર પડી હશે. ના પડી હોય તો બહુ ચિંતા ના કરતા, કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહી દેજો. ત્યાર પછીનો ટોપિક છે ભારતમાં વિમૂડીકરણનો અર્થ અને પ્રક્રિયા. વિમૂડીકરણનો અર્થ એટલે એમાં આપણે જોઈએ છે એવું કે ભાઈ વિમૂડીકરણ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ જે છે એ કેવી રીતે કરવામાં આવી શકે છે. વિમૂડીકરણ જે કરવાની જે પ્રક્રિયા છે તો એની આપણે વ્યાખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો કે વિમૂડીકરણ એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય એટલે કે સરકાર પોતાનો હિસ્સો વેચી નાખે, પોતાનો ફાળો વેચી નાખે. બરાબર છે? એટલે કે પોતાનો ફાળો એ મોટા પ્રમાણમાં વેચી નાખે કે ઓછા પ્રમાણમાં વેચી નાખે? તો કે પોતાનો ફાળો જે છે એ વેચી નાખે અથવા તો ઓછો કરી નાખે તો એનું થયું કહેવાય ખાનગીકરણ. બરાબર છે? મોર્ડન ફૂડ ઇન્ડિયા લિમિટેડ નામની એક બેકરી હતી જે ભારતમાં સૌ પહેલાં જેનું ખાનગીકરણ થયેલું. સરકારે શું કર્યું કે 70%ની આસપાસનો હિસ્સો વેચી માર્યો, તો એને ડિસઇન્વેસ્ટમેન્ટ વિમૂડીકરણ તરીકે ઓળખવામાં આવી શકે છે. બરાબર છે? એની પ્રક્રિયાની અંદર આપણે જોઈએ. હવે વિમૂડીકરણનો અર્થ મેં તમને સમજાવ્યો, હવે એની પ્રક્રિયાની અંદર જોઈએ તો પ્રક્રિયાની અંદર અહીંયા 2 ભાગ મેં પાડ્યા છે. તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ પ્રમાણે અહીંયા 2 ભાગ પાડ્યા છે. તો કે એમાં પહેલા ભાગમાં મેં તમને આ 2 મિનિટ પહેલાં પણ જ તમને સમજાવું કે પહેલા ભાગની અંદર એવું કહેવા માંગે છે કે જાહેર ક્ષેત્રના તમામ શેર જે છે એ ખાનગી ક્ષેત્રને વેચી નાખવામાં આવે. સમજ્યા? તમામ શેર એટલે 100% અથવા તો 70%ની આજુબાજુમાં. તો કે એ ખાનગીકરણની પ્રક્રિયામાં આ પહેલો ભાગ છે. આપણે બીજા ભાગની વાત કરીએ તો કે ખાનગીકરણની પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો કે પ્રથમ તો કે જે સરકાર જે છે
એ સરકાર પોતાના ક્ષેત્રનો હિસ્સો જે છે એ હિસ્સો બીજા કોઈ ઉદ્યોગને શેરના રૂપમાં વેચી નાખે તો એનું ખાનગીકરણ થયું કહેવાય, અથવા તો જાહેર ક્ષેત્રનો અમુક હિસ્સો જે છે એ ખાનગી ક્ષેત્રને વેચી નાખે તો અહીંયા એને માલિકીનું હસ્તાંતરણ થયું કહેવાય. અહીંયા જે માલિકીનું હસ્તાંતરણ જે છે એ જુદા જુદા હિસ્સામાં વેચવામાં આવેલા જાહેર સાહસોના ભાગ પ્રમાણે છે. દાખલા તરીકે સમજો કે કોઈક વાર સરકાર જે છે એ પોતાના જે મૂડી જે છે અથવા તો જે શેર ભંડોળ જે છે એનું 29% વેચી નાખે કે પછી 49% વેચી નાખે કે પછી 51% વેચી નાખે. બરાબર છે. તો આ ત્રણેય વસ્તુને જે છે એ આપણે જે છે એ ખાનગી માલિકીનું હસ્તાંતરણ જે છે થયું એવું આપણે જે છે એ આપણે કહી શકીએ છીએ મિત્રો. ખ્યાલ આવ્યો? હવે આપણે અહીંયા જોઈશું જરા તો ખાનગી માલિકીના એક ઉદ્યોગની અંદર આપણે જોઈએ તો કે અહીંયા હું તમને કહી રહ્યો છું કે 51% કે તેથી વધુ પ્રકારના શેર જે છે એ સરકાર જાહેર સાહસનો હિસ્સો 51% જેટલો શેરનો વેચી નાખે છે તો એનું સંચાલન જે છે 51% શેર જે સંસ્થાએ ખરીદી છે એની પાસે જાય છે, એટલે કે એનું મેનેજમેન્ટ જે છે એ સંસ્થા કરે છે. દાખલા તરીકે વડોદરામાં આવેલી આઈપીસીએલ જે છે એ 51% જેટલો હિસ્સો સરકારે એ વખતે વેચી નાખ્યો હતો, એનડીએ સરકારે. બરાબર છે. બાલ્કો તો આ જે છે 51% એક્સિસ બેંક મેં તમને હમણાં કહી એ પણ એવું જ છે. તો કે આને જે છે એ ખાનગીકરણની પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. તો કે આને આપણે મોટા પાયાનું વિમૂડીકરણ તરીકે ઓળખીએ છીએ કે 51% હિસ્સો વેચી નાખવામાં આવે શેર મૂડીનો તો એને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય. અને 51%થી ઓછું વેચી નાખવામાં આવે 29% જે છે 49% જે છે તો એને નાના પાયાનું વિમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા રાજ્ય એટલે કે સરકાર જે છે એ સરકાર જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે. બરાબર. આજે લગભગ સરકાર ભારતમાં કેન્દ્ર સરકાર જે છે 300 ઉદ્યોગોમાં પોતાની માલિકીનો હિસ્સો ધરાવે છે. તો કે તેમાં કેટલાક ક્ષેત્રો પર સરકાર પોતે અંકુશ પણ રાખે છે. તમે જુઓ સરકારે વિમૂડીકરણ એટલે કે મીન્સ કે પ્રાઇવેટાઇઝેશન ખાનગીકરણ કર્યું હોય પણ સરકારનો પોતાનો અંકુશ જેના ઉપર હોય તો કે દાખલા તરીકે એસબીઆઈ બેંક છે, બરાબર છે, બેંક ઓફ બરોડા, વિજયા બેંક, દેના બેંક, આ જે છે તો કે આનું જે છે સંચાલન સરકારે પોતાની પાસે રાખ્યું છે. એનટીપીસી, બેલ. ખ્યાલ આવે તમને? સરકાર બીજી રીતે અહીંયા પ્રાઇવેટાઇઝેશન એવું રીતે કરવામાં આવે છે કે જે સરકારની પાસે જે ઉદ્યોગો છે એવા ઉદ્યોગની અંદર પ્રાઇવેટ સેક્ટર પ્રવેશી શકતું નથી. દાખલા તરીકે પહેલાં ટેલિફોન ઉદ્યોગ હતો તો કે ટેલિફોન જે છે ભારત સરકારની પાસે હતો, પ્રાઇવેટ સેક્ટર એમાં પ્રવેશી શકતું નહોતું. પણ અહીંયા એવું ખાનગીકરણ કરવામાં આવ્યું કે પ્રાઇવેટ સેક્ટર પણ હવે ટેલિફોનની સેવાઓની અંદર જે છે એ પ્રવેશી શક્યું છે. એટલે જે ક્ષેત્રમાં પ્રવેશની બંધી હોય છે એવા ક્ષેત્રની અંદર પણ સરકાર જે છે એ પ્રવેશ આપે છે. દાખલા તરીકે ક્રૂડ ઓઇલ રિફાઇનરી
ખનિજ તેલની જે રિફાઇનરીઓ જે છે પેલા સરકારની પાસે જ આ ઉદ્યોગ હતો, પણ આજે તમે જો એસઆર, રિલાયન્સ એમની પોતાની રિફાઇનરીઓ છે જે ખનિજ તેલ શુદ્ધિકરણ કરીને પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ગેસ, કેરોસીન બનાવે છે. બરાબર છે. બીજું, સરકાર અમુકવાર શું કરે છે કે સરકાર અમુકવાર પોતાનો હસ્તક્ષેપ, પોતાનો અંકુશ જે છે એ ઉદ્યોગ પર રાખે છે. એટલે કે જે પાયાના ઉદ્યોગો જે છે, સેવા સ્વરૂપના છે, દાખલા તરીકે બેન્કિંગ છે, શિક્ષણ છે, સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે, તો કે આવા ઔદ્યોગિક જૂથો જે છે જે સેવાઓ પૂરી પાડે છે એ સરકાર જે છે એ પોતાની પાસે આવું રાખે છે. પણ હવે વર્તમાન સરકારે તમે જુઓ એની અંદર પણ નવા નિયમો બનાવ્યા છે. દાખલા તરીકે પહેલાં એવું હતું કે ભાઈ રેલવેની અંદર પ્રાઇવેટ સેક્ટર ના હોય, ખાનગીકરણ ના હોય, પણ રેલવેની અંદર પણ હવે પ્રાઇવેટ માલિકીની ટ્રેનો હવે દોડતી થઈ ગઈ છે. ખ્યાલ આવે? તો કે એની અંદર પણ હવે એવું થઈ રહ્યું છે. એર ઇન્ડિયાને સરકાર વેચવા કાઢ્યું છે, કોઈ ખરીદવા મળતું નથી, એ વસ્તુ જુદી છે. પણ તમે જો હવાઈ સેવાઓની અંદર પણ હવે સરકાર ધીરે ધીરે ખાનગીકરણ કરી રહી છે. ભારત જ્યારે આઝાદ થયો ને મિત્રો, ત્યારે ભારતમાં મૂડીની અછત હતી, પુષ્કળ બેરોજગારી હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે નહોતું. તો કે આઝાદી પછીના શરૂઆતના સમયની અંદર સરકારે જે છે એ દેશનો વિકાસ કરવા માટે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો જે છે એ એમને શરૂ કર્યા હતા. 1951 માર્ચ 1951માં આપણે વાત કરીએ તો કે માર્ચ 1951માં માત્ર કેન્દ્ર સરકારના 5 ઔદ્યોગિક એકમો હતા, જે 1990માં વધીને 233 જાહેર સાહસો થયા, જે 2010ની અંદર જે છે એ 217 થયા. એટલે 90ની અંદર 233 હતા, એની જગ્યાએ 2010માં 217 થયા. એટલે કે 17 દુ 34 અને 35, એટલે લગભગ 18 ઉદ્યોગો સરકારે 90થી 2010 20 વર્ષની અંદર 18 ઉદ્યોગોનું ખાનગીકરણ સરકારે કરી નાખ્યું. 2015ની અંદર આપણે વાત કરીએ તો કે 2015ની અંદર 300 જાહેર સાહસો છે. આ બધા હું તમને જે જાહેર સાહસોની વાત કરી રહ્યો છું એ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકારના જાહેર સાહસોની વાત કરી રહ્યો છું. રાજ્ય સરકારના જાહેર સાહસોની હું તમને અહીંયા વાત કરતો નથી. જો તમે રાજ્ય સરકારના જાહેર સાહસો મિલાવી દો તો લગભગ 1200-1500 ઉદ્યોગો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના થઈ જાય. પણ આપણે રાજ્ય સરકારની અહીંયા ચર્ચા કરતા નથી, માત્ર કેન્દ્ર સરકારની કરીએ છીએ. અહીંયા જે સરકાર જે છે એ જૂના ઉદ્યોગોનું વિમૂડીકરણ કરી રહ્યું છે. જે જૂના ઉદ્યોગો છે, જૂની ટેકનોલોજીવાળા ઉદ્યોગો છે, એનું સરકાર વિમૂડીકરણ કરી રહ્યું છે. અને નવી ટેકનોલોજીવાળા અને જે નવા ઉદ્યોગો જેમાં પ્રવેશી શકે એવા નથી એવા ઉદ્યોગો સરકાર જાહેર સાહસોમાં એને વિકસાવી પણ રહી છે. બરાબર છે. આપણે જોઈએ છે કે જાહેર ક્ષેત્ર માટે 18 ઉદ્યોગો જે છે એ અનામત રાખવામાં આવેલા 1951 પહેલા, જે ઘટીને 3 ઉદ્યોગો અનામત કક્ષાએ થઈ ગયા. બાકીના બધા જ ઉદ્યોગોની અંદર ખાનગી ક્ષેત્ર પ્રવેશી શકે એવું સરકારે કર્યું. અને 3ની અંદર પણ રેલવેની અંદર પણ ધીરે ધીરે ખાનગીકરણની શરૂઆત થઈ ગઈ છે. સરકારે જે પોતાનો હસ્તક રાખ્યો છે એ અણુ ઉર્જા છે, એટોમિક એનર્જી જેને કહેવામાં આવે છે. આ એટોમિક એનર્જી જે છે એ સરકારે પોતાની પાસે રાખ્યું છે, અણુ ઉર્જા. કે અહીંયા જે છે એ અણુ ઉર્જા દ્વારા અહીંયા જે છે એ બોમ્બ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો કે સરકારે પોતાની પાસે રાખ્યું છે.
અહીંયા સરકારે પોતાની પાસે જે છે એ નિયંત્રિત સાધનો જે છે સરકારે પોતાના હસ્તક જે છે એ રાખ્યા છે. રેલવે એ રાજ્ય હસ્તક સરકારે રાખ્યું છે, પણ ધીરે ધીરે એમાં પણ હવે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે. તો મિત્રો, આજનો મારો જે વિડીયો હતો એ વિડીયોની અંદર આજે આપણે ખાનગીકરણ વિશે ભણાવ્યું. ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન વિશે મેં તમને આજે જે છે એ ભણાવ્યું છે. તમે આને બરાબર સમજજો, બરાબર છે. આ પરીક્ષાલક્ષી પણ છે. આમાં એવું પૂછાય કે ભાઈ ખાનગીકરણ એટલે શું, ડિસઇન્વેસ્ટમેન્ટ એટલે શું. આમ તો આપણે આપણા સિલેબસના અનુસંધાનમાં મેં તમને બધું ભણાવ્યું છે. બાકી આની ચર્ચા કરવાની હોય તો 2-3 પીરિયડ ઓછા પડે. ખ્યાલ આવે છે? છેલ્લે હું તમને એ કહેવા માગું છું કે સરકારને ખાનગીકરણ કરવાની જરૂર શું પડી, તો કે સરકાર હસ્તકના જાહેર સાહસો જે હતા એ જાહેર સાહસો દિન પ્રતિદિન ખોટ કરી રહ્યા હતા. એના દ્વારા તૈયાર કરવામાં આવતી વસ્તુ અને સેવા જે છે એની ગુણવત્તા પણ નીચલી કક્ષાની હતી. આની અંદર ભ્રષ્ટાચાર પણ વિશેષ પ્રમાણમાં વધી ગયો હતો. પ્રાઇવેટ સેક્ટરને આમાં પ્રવેશબંધી હતી. આ બધાના કારણે 1991માં જે છે એ ડૉક્ટર મનમોહન સિંઘે જે છે એ આનું સૌપ્રથમ જે છે ખાનગીકરણ જે છે કર્યું હતું. તો હું જે છે હવે તમારી વચ્ચેથી રજા લઈ લઈશું. બાય બાય.